શહેરના નિઝામપુરા એલજીનગર વિસ્તારમાં નીકળતી ભગવાન જગન્નાથની અનોખી રથયાત્રા એટલે રોબોટિક રથયાત્રા છેલ્લા 12 વર્ષથી જય મકવાણા દ્વારા આ અનોખી રોબોટિક રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને હવે આ રથયાત્રા વિસ્તારની અનોખી પરંપરા બની ગઈ છે। આ રથયાત્રા કે જેનું સંચાલન કોઈ દોરડા કે રસ્સી વડે નહીં પરંતુ રિમોટથી કરવામાં આવે છે। સંસ્કૃતિ અને વિજ્ઞાનનો અનોખો સમન્વય એટલે કે આ રોબોટિક રથયાત્રા દર વર્ષની પરંપરા મુજબ આજે પણ ભગવાન જગન્નાથની રથયાત્રા અનોખી રીતે યોજાઈ છે અને આ નિમિત્તે સોસાયટીના રહીશો, સ્થાનિકો અને ભક્તજનો મોટી સંખ્યામાં ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે। રોબોટિક ટેકનોલોજીથી સજ્જ ભગવાન જગન્નાથનો રથ સોસાયટીના વિવિધ માર્ગો પરથી પસાર થયો હતો। રથયાત્રામાં મોટી સંખ્યામાં રહીશો, બાળકો, મહિલાઓ અને ભક્તજનોએ જોડાઈ ભગવાનના દર્શનનો લાભ લીધો હતો। ભજન, કીર્તન, ઢોલ નગારા અને જય જગન્નાથના ગગનભેદી નાદથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। આ અનોખી રથયાત્રાએ પરંપરા, સંસ્કૃતિ અને આધુનિક ટેકનોલોજીનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો। યાત્રા દરમિયાન સ્થાનિકોએ કેટલાક માર્ગોની ખરાબ હાલત પર પણ ધ્યાન દોર્યું હતું। રહીશોમાં એવી પણ ચર્ચા જોવા મળી છે કે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથજીને પણ શહેરના ખસ્તાહાલ રસ્તાઓનો કડવો અનુભવ કરવો પડ્યો। રોબોટિક રથયાત્રાએ બાળકો અને યુવાનોમાં વિશેષ આકર્ષણ જમાવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને નવીનતાનું અનોખું ઉદાહરણ બની રહ્યો હતો। સૌને જય જગન્નાથ। ગત 12 વર્ષથી વડોદરા શહેરના રાજમાર્ગ પર ભગવાન જગન્નાથ, બલદેવ, સુભદ્રાની આ યુનિક રોબો રથયાત્રાનું અમે આયોજન કરીએ છીએ અને સંસ્કારી નગરી વડોદરાની જનતાએ, વડોદરાના ભક્તોએ આ નવતર પ્રયોગને વધાવી લીધો છે। સંસ્કાર અને સાયન્સનું સમન્વય કરી વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાના હેતુથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે અને એનો ઉદ્દેશ એક જ છે કે વિજ્ઞાનનો સદુપયોગ થાય ને વિશ્વમાં શાંતિ ફેલાય। વિજ્ઞાનની ટેકનોલોજી તો રાવણ પાસે પણ હતી, વિમાન હતું, એને સીતા માતાનું હરણ કરવા એનો ઉપયોગ કર્યો, પણ જ્યારે એ જ વિમાન ભગવાન શ્રી રામ પાસે આવે છે તો વિકુટાઓને મિલવવા માટે એ વિમાનનો ઉપયોગ કરે છે। તો આવા જ ઉદ્દેશ્યથી કે વિજ્ઞાનનો આ નવી જનરેશન એઆઈનો પણ સારો ઉપયોગ કરે, સદુપયોગ કરે, વિશ્વમાં યુદ્ધ ના થાય, એના માટે અમે આ રોબો રથયાત્રાનું આયોજન કરીએ છીએ। રસ્સી નથી, અહીંયા રિમોટ કંટ્રોલ છે, આધુનિકતાને અહીંયા જોડી છે અને આ રીતે અમે ભગવાનને અહીંયા સેવા કરીએ છીએ, ભગવાનને લાડ લડાવીએ છીએ। સાથે તમે કઈ કીધું કે રોડ રસ્તા બી સારા થઈ જાય કે ભગવાનને પણ કઈ બિલકુલ આપણે જોઈ રહ્યા છે કે ભગવાન નગરચર્યા એટલા માટે જ કરવા આવે છે કે નગરમાં વ્યવસ્થા ઠીક છે કે નહીં। તો ભગવાન જ્યારે જોઈ રહ્યા છે કે વડોદરાની જનતા ખરાબ રસ્તાથી ત્રસ્ત છે તો આજે આપણે જોયું કે રોબો રથયાત્રામાં પણ ભગવાને પણ એ તકલીફ જેમ આપણે સહન કરી રહ્યા છે એ સહન કરી છે। તો મને એવું લાગે છે કે ભગવાન જ જાણે આદેશ આપી રહ્યા હોય કે વડોદરાના નામ જે ખડોદરા હવે થવા લાગ્યું છે એ દૂર થાય અને વડોદરાના રાજમાર્ગ જગન્નાથપુરીના બળદંડ જેવા એકદમ સુંદર થઈ જાય, જેના પર ભગવાનને પણ કોઈ શ્રમ પડે નહીં।